સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજ એફઆની મોજ યુટ્યુબ ચેનલ મિત્રો ચેનલ પર પહેલાં પધારો તો એક વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નહીં કરો તો પણ ચાલશે. ઓકે, વિડીયો પૂરેપૂરો જોઈ લેજો, તમને એ વિનંતી છે. આજે આપણે ધોરણ 6 જે નવી પલાશ ચોપડી છે એની 2024ની અંદર અપડેટ થઈ છે. એના અંદર પાઠ નંબર 3 ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય ત્રીજો પાઠ છે, એનો ભાગ નંબર 2 જોઈએ છીએ. ઓકે, ભાગ નંબર 1ની અંદર આપણે આ બધું જોઈ ચૂક્યા છે. ગીજુભાઈ બધેકા જે આ પાઠના લેખક છે એ ચોમાસા વિશે બધું વર્ણન કરે છે કે ચોમાસાની અંદર કેવી મજા આવે છે, શું શું હોય છે, બાળકો કેવી રીતે રમે છે. ઓકે, બધી જ વાત કરી ચૂક્યા છીએ. ઓકે, તો અહીં આવ્યા હતા આપણે, આ પૂરું થઈ ગયું. તમે ગામડા હોય તો પાદર કે સીમ ભણી ઉપર છે કે તમે ગામડાની અંદર હોય તો જે સીમ એટલે કે સીમાડું કહીએ અથવા તો જે પાદર કહીએ, ઓકે, તે તરફ જાઓ. કોઈ ગટ્ટામાંથી બેઠી બેઠી કોયલ ગૂંજતી હશે, એટલે કે કોઈ ગટ્ટા કહીએ, કોઈ ઝાડની અંદર કોયલ બેઠી હશે ને કુહુ એક મધુર અવાજ તમને સંભળાશે. તમે જરા સોચો તો એને જોઈ શકશો, એટલે કે તમે થોડીક વાર નજર નાખશો તો તમને દેખાઈ જશે. ઓકે, તમારા કાને બપૈયાના બોલ સંભળાશે. બપૈયો એટલે ચાતક. મેં ચાતકની વાત તમને કહી હતી કે ચાતક અને ચાતકી એટલે કે એની પત્ની જે સાંજે બે જણા વિખૂટા થાય અને બંને બીજા દિવસે જ્યારે મળે ત્યાં સુધી રડતા હોય છે એકબીજાની યાદની અંદર. ઓકે, ગામડાના ખેડૂતોને પૂછશો કે બપૈયા ક્યાં બોલે છે તો તે બતાવશે, એટલે કે ગામડાના ખેડૂતોને તમે કહેશો કે બપૈયા એટલે કે ચાતકો ક્યાં બોલે છે તો એ તમને બતાવશે બપૈયો ભાગ્યે જ દેખાય છે, એટલે કે ચાતક ભાગ્યે જ દેખાય છે, પણ તેનો બોલ તો અવશ્ય સંભળાશો. કુદરતમાં તમને ઘણો રસ પડશે, એટલે કે કુદરતની અંદર તમને ઘણો રસ પડશે. કુદરતની જે આ એક કરામત છે એ તમને જોવાની અંદર મસ્ત મજા આવી જશે. ઓકે, એ વાત છે. ઓકે, એમ કહેવામાં આવી છે કે કુદરતની આ કરામતો છે એટલે તમને જોવાની અંદર એ માણવાની અંદર તમને સરસ મજાનો રસ પડશે. થોર રેણ કે કોઈ ફળ, ઓકે, કોઈ થોર થઈ ગયો એટલે કે થોરિયો જે કહીએ, રેણ કે કોઈ ફળ, ઝાડ કે વેલ પાસે ઉડતું અને ફૂલોમાંથી મધ ચૂસતું પક્ષી તમને જણાશે. ઓકે, કોઈ ઝાડ હોય, કોઈ વેલો હોય અથવા તો કોઈ ફૂલ હોય એના અંદરથી મધ ચૂસતું જે પક્ષી તમને જણાશે. ઓકે, એ પક્ષી શક્કરખોરો. ઓકે, એને કહેવાય શક્કરખોરો કહેવાય છે. ઝાડની અંદરથી, ફળની અંદરથી અથવા તો થોરની અંદરથી અથવા તો વેલની અંદરથી અથવા તો ફૂલની અંદરથી મધ ચૂસતું હોય એને શક્કરખોરો કહેવાય. ઓકે, એની છાતી પીળી હશે. ઓકે, એની છાતી જે કહીએ, છાતીનો ભાગ આ રીતે જે શરીર કહીએ એના અંદર આ છાતીનો ભાગ, આ હાથ, આ તો મેં મોટું મોટું ચિત્ર દોર્યું. ઓકે, એવી રીતે છાતી એની પીળી હશે, વચ્ચે કાળો લાંબો પટ્ટો હશે, એટલે કે પીળી છાતી અને વચ્ચે બ્લેક એટલે કે ઘાટો કાળો પટ્ટો હશે. ઓકે, ખેતરમાં મોરની પોતાના મનોહર પીંછા પસારતો તમે જોઈ શકશો, એટલે કે ખેતરની અંદર. આગળ જોઈએ મિત્રો, આપણે વાત ચાલુ નથી ગયા કે મોરના પોતાના મનોહર પીંછા એટલે કે મનને હરનાર મનોહર પીંછા પસારતો એટલે કે સરસ મજાની કહીને ઢેલ ચડાવી છે. એ ઢેલ ને તમે જોઈ શકશો અને બહુ જ સરસ મજાનું દ્રશ્ય કહેવાય જોવા માટે. ઓકે, લીમડા કે પીપળાના ઝાડે તમને કાગડાના મોટા માળાઓ જણાશે. કોઈ લેબડો કહીએ અથવા તો લીમડો એ અને અથવા તો પીપળો, આ બંને ઝાડની જે ઘટાઓ કહેવાય, એક ઝાડની અંદર કાગડાના માળા તમને દેખાશે. કે વરસાદ પછી ફરતા ફરતા કોઈ વાર તમે ખેતરમાં જજો, એટલે કે વરસાદ થઈ ગયો, ધારો કે આજે વરસાદ થયો અને કાલે તમે વરસાદ બંધ થયા પછી ખેતરની અંદર જશો ને તો જોજો ને ખેડૂતને વાવણું કરતા ભારજો, એટલે કે જે ખેડૂતો છે તેઓ ખેતરની અંદર વાવણું કરતા હશે, વાવતા હશે, બીજ રોપતા હશે. ઓકે, તમને ત્યાં ખેતરમાં ઉગી ગયેલી જુવારની હારો જણાશે, એટલે કે તે ખેતરની અંદર જુવાર જે ઉગેલો હોય એ જણાશે. ઓકે, જે જમીનની અંદર જુવાર ઉગતું હોય એ જમીનની અંદર જુવાર ઉગે, બાકી જે જમીનની પછી કપાસ ઉગતો હોય, દરેક જે જમીન પ્રકારે જે જમીનનો જે પ્રકાર હોય એવી રીતે ત્યાં પાકો ઉગતા હોય. આ તો ખાલી ઉદાહરણ તરીકે. ઓકે, ગીત ગાતા ગાડાવાળા મળશે, એટલે કે જે ગાડું કહીએ, જે એક ગાડું કહીએ જેની અંદર બધા અનાજોને એવું બધું લાદીને જતા હોય, એ ગાડાની અંદર ગીતો ગાતા મધુર મજાના મસ્ત મજાના એ ગીતો ગાતા તમને માણસો મળશે. ઝાડની ઓછી ઊભા રહીને બે પાવાને એક સાથે લહેરતી વગાડતાને સીમ ગુંજવાતા લહેરી જુવાનિયાઓ દેખાશે. આજકાલ તો આવું બધું જોવા નથી મળતું, પણ પહેલાના જમાનાની વાત છે ત્યારે તો તમને પાવા કહેવાય, એટલે કે બાંસુરી. ઓકે, બાંસુરી
શ્રી કૃષ્ણ ભગવાન વગાડતા હતા એ પાવો કહેવાય આપણે. ઓકે, બે પાવા ને એકી સાથે વગાડતા, લહેરથી વગાડતા, એ સરસ મજાની લહેરથી આ ડીજે પ્રમાણે નહીં, પણ એક સરસ મજાની રીતે મધુર એક ફ્લોની અંદર વગાડતા હોય અને જુવાની એટલે કે જુવાન માણસો વગાડતા હોય, એવું નહીં કે પાછા ગયડા દાદાઓ વગાડતા હોય. ઓકે, કોઈ વાર જ્યારે આકાશે ઇન્દ્રધનુષ ખેંચાયું, એટલે કે ઇન્દ્રધનુષ જ્યારે આકાશની અંદર નીકળે, 7 રંગોનું ઇન્દ્રધનુષ નીકળે આકાશની અંદર, ત્યારે તો તમારો હર્ષ ક્યારેય સમાશે નહીં. એટલે કે ત્યારે તમારી અંદર એક અલગ જ પ્રકારનો આનંદ ઉલ્લાસ આવી જશે. ઓકે, એ ખરેખર ચમત્કૃતિ છે, એટલે કે ચમત્કારી કૃતિ છે. ઓકે, ભગવાનની સૌંદર્યનું અદ્ભુત દર્શન છે, એટલે કે સુંદરતાનું એક અદ્ભુત દર્શન છે આ ઇન્દ્રધનુષ. ઓકે, આનંદનો મોઘેરો ઉત્સવ છે, એટલે કે આનંદ મનાવવાનો એક મોઘેરો. ઓકે, એ ઉત્સવ કહી શકાય. ધરાઈને મેઘધનુષ જોઈ લો, એટલે કે જ્યાં સુધી તમારે જોવું હોય, જ્યાં સુધી એ મેઘધનુષનો આનંદ માણવો હોય ત્યાં સુધી એ મેઘધનુષને જોઈ લો. અરે જોઈને કૂદો અને નાચો, રંગોને મિજલસ કરો. ઓકે, એ જે મેઘધનુષને જુઓ, કૂદો, નાચો અને રંગોને મિજલસ કરો તથા અનેક અખતરાને અનુભવ કરો. મિત્રો, મેં મેઘધનુષ નથી જોયું, મારે જોવું છે, પરંતુ અહીંયા નીકળતું નથી. ઓકે, જો મેં ફોનની અંદર તો ખાસું દેખ્યું, પરંતુ રીતસર જે કહીએ ને એ દેખ્યું નથી. અને જો ભગવાન મને કોઈ વખત મોકો આપશે તો હું દેખીશ. ઓકે, ચોમાસું આવે છે, નિશાળના બારણા ખુલ્લા મૂકો, ઘરના બારણા ખુલ્લા મૂકો ને કુદરતની ખોળે ખેલવા નીકળો. એટલે કે ઘરના બારણા ખુલ્લા મૂકે, ઘરની અંદર બેસી ના રહેશો, નિહાળની અંદર પણ બહુ બેસી ના રહેશો. એટલે એનો મતલબ એવું નહીં કે નિશાળ જવું નહીં, જવાનું. ઓકે, અને કુદરતના ખોળે ખેલવા નીકળો, એટલે કે વરસાદ પડે ત્યારે કુદરતની અંદર એક સરસ મજાની મસ્તી કરવા નીકળી જાઓ. મિત્રો, આપણે જોઈ લઈએ શબ્દાર્થ નવજીવન. એટલે કે નવજીવન પપૈયું એટલે કે ચાતક. મેં ચાતક અને ચાતકીને એક વાત સંભળાવી. ઓકે, એક પક્ષી, મિજલસ એટલે કે સભા અને મજલિસ, ઇન્દ્રધનુષ એટલે કે મેઘધનુષ, સ્ફૂર્તિ એટલે તાજગી. ઓકે, પેન્સિલ બદલી નાખી. ઓકે મિત્રો, અને મિત્રો આનું સ્વાધ્યાય સોલ્યુશન પણ તમને જલ્દીથી મળી જશે. ઓકે, તો ચિંતા કરતા નહીં, સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયો પણ મુકાશે. દરેક પાઠના સમજૂતીના વિડીયો અને સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયો તમને મળી જશે. ઓકે, ચિંતા કર્યા વગર રહેજો. ધોરણ 6 અને 7ની જે નવી ગુજરાતીની ચોપડી આવી છે, બાકી બીજી બધી જે સ્વાધ્યાય પોથી છે એનું તો સોલ્યુશન કરાવવાના જ છે, એની ચિંતા નહીં કરતા, પરંતુ આની પણ ચિંતા નહીં કરવાની. બધું સોલ્યુશન મળી છે. ખાલી જે કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન થઈ ગયું છે, નહીં તો લાલ કલરનું હતું, પરંતુ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન છે ને એને ખંડાઈ દેજો. ઓકે, ચાલો આગળ જે પાવ એક જાતની વાસળી. ઓકે, બાંસુરી નીક તો પાણી જવાનો રસ્તો એ કે ન્યાકો કહીએ ન્યાકો. ઓકે, છો એટલે કે ભલે, ફણી એટલે કે તરફ, ઇન્દ્રગોપ એટલે કે ગોકળગાય. મેં તમને કીધું હતું. આગળ જોઈએ આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ. ઓકે, જોઈએ વાદળાની ગર્જના અને વીજળી, તો ગાજવીજ. આગળ રાત્રે તેના અવાજથી બોલતું જીવડું, શું કહેવાય એને? તમરું. આગળ જોઈએ દરિયામાં ગયેલી જમીનની લાંબી પટ્ટી, એને કહેવાય બોશિયર. ઓકે, આગળ જોઈએ જેને 3 બાજુએ પાણી હોય તેવો ભાગ, તો દ્વીપકલ્પ, એને શું કહેવાય? દ્વીપકલ્પ કહેવાય. ઓકે, આગળ જોઈ લઈએ આપણે ચોમાસામાં થતું એક જીવડું ઇન્દ્રગોપ, અને જેને આપણે ગોકળગાય કહીએ છીએ. ઓકે, આગળ જોઈ લઈએ આપણે 2 મોટા સમુદ્રને જોડનારી ખાડી, તો જવાબ આવશે એને કહેવાય સામુદ્રી ધુની. શું કહેવાય? સામુદ્રી ધુની. મિત્રો, આ સ્વાધ્યાય સોલ્યુશન છે, એના ઉપર તમે જોઈ શકો છો. આ સ્વાધ્યાય છે, એનું સોલ્યુશન મિત્રો આપણે કરાવીશું. ચિંતા કરતા નહીં, તમને મળી જશે સ્વાધ્યાય સોલ્યુશન. ઓકે, તો શાંતિથી રહેજો, ડોન્ટ ફિકર. ઓકે, નેક્સ્ટ સ્ટાર્ટ. ફરી મળીશું આ વિડીયોમાં. મિત્રો, ચેનલને લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો, જેથી મને પણ લાગે કે ના વિદ્યાર્થી મિત્રો મારા વિડીયો જુએ છે. ઓકે, તો આ છે આખું પાઠ છે, તો આની સાથે આખો પાઠ પૂરો કરીએ છીએ. સ્વાધ્યાય સોલ્યુશનનો વિડીયો તમને મળી જશે. અત્યારે ડિસ્ક્રિપ્શનના અંદર મેં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ લેજો. અને સ્વાધ્યાય સોલ્યુશનની PDF પણ ડાઉનલોડ કરી શકો છો, અને આ આખા પાઠની PDF પણ ડાઉનલોડ કરી શકો છો. લિંક ઇન ડિસ્ક્રિપ્શન. આવજો.